વિદ્યાર્થી દોસ્તો નમસ્કાર. હું સ્વાતિ ગડિયા ધોરણ 12 જીવવિજ્ઞાનમાં આપ સૌને એકમ 9 બાયોટેકનોલોજી વિષયથી પરિચિત કરાવીશ. એકમ 9માં આપણે બે પ્રકરણ એટલે કે પ્રકરણ 11 અને પ્રકરણ 12નો અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 11માં બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓનો અભ્યાસ વિડીયો દ્વારા બે ભાગમાં કરીશું. પ્રથમ વિડીયોમાં બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણોનો અભ્યાસ કરીશું. રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો એમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક સુધીનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીશું. બાકીના ઉપકરણોનો અભ્યાસ વિડીયોના બીજા ભાગમાં કરીશું. સૌપ્રથમ આપણે જૈવ તકનીકી આ શબ્દ એને સમજીશું. જે સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાની તકનીકી સાથે સંકળાયેલ છે. એના અર્થમાં આપણે જોઈએ ને તો દહીં, બ્રેડ અથવા વાઇનની બનાવટ કે જે સૂક્ષ્મજીવો દ્વારા સંપન્ન પ્રક્રિયાઓથી બને છે તેને પણ બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે વિચારવામાં આવે છે. વર્તમાન સમયમાં સીમિત અર્થમાં બાયોટેકનોલોજીને જોવામાં આવે તો તેમાં એ પ્રક્રિયાઓ આવે છે કે જેમાં ઉપરયુક્ત પદાર્થોના વધારે માત્રામાં ઉત્પાદન માટે જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તમે બહુ પરિચિત શબ્દની વાત કરીએ આપણે કે ભાઈ તો કે દહીં, બ્રેડ, વાઇન બનાવવાની જે પ્રક્રિયાઓ છે એ પણ એક જૈવ તકનીકીને આભારી છે, એટલે કે બાયોટેકનોલોજીને આભારી છે. આગળ જતા અનેક પ્રક્રિયાઓ તકનીકોનો સમાવેશ બાયોટેકનોલોજીમાં કરવામાં આવ્યો. એનું ઉદાહરણ આપણે જોઈએ. ઇન વિટ્રો ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ, જનીનનું સંશ્લેષણ તથા તેનો ઉપયોગ, ડીએનએ રસી અથવા ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા, આ બધા બાયોટેકનોલોજીનો જ ભાગ છે. યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન EFB દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી, જેમાં પરંપરાગત અભિગમ અને આધુનિક આણ્વિક બાયોટેકનોલોજીનો સમાવેશ છે. EFB દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા એ આ મુજબ છે: નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. હવે આપણે જોઈએ બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. ઘણી તકનીકીઓ પૈકી નીચેની મુખ્ય બે તકનીકોએ આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો: જનીન ઇજનેરી વિદ્યા અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. સૌપ્રથમ આપણે જોઈએ જનીન ઇજનેરી વિદ્યા. આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો એટલે કે ડીએનએ અને આરએનએના રસાયણમાં પરિવર્તન પ્રેરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવી ને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવો અથવા સુકોષ કેન્દ્રી કોષોની જંતુરહિત જાળવણીને એટલે કે સૂક્ષ્મ જીવ સંક્રમણ રહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો જેવી કે એન્ટીબાયોટિક્સ,
રસીઓ, ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. ચાલો આપણે હવે જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોના સંકલ્પનાત્મક વિકાસને સમજીએ. સંભવતઃ તમે અલિંગી પ્રજનનની સાપેક્ષમાં લિંગી પ્રજનનના ફાયદા વિશે જાણતા હશો. લિંગી પ્રજનન એ અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનોની રચના તથા ભિન્નતા માટે તકો પૂરી પાડે છે. તેમાંના કેટલાક સજીવ તથા વસ્તી માટે ફાયદાકારક હોઈ શકે છે. અલિંગી પ્રજનન આનુવંશિક માહિતીને પરિરક્ષિત કરી પેઢી દર પેઢી જાળવી રાખે છે, જ્યારે લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા ઉદ્ભવે છે. પરંપરાગત સંકરણની પદ્ધતિઓ કે જે વનસ્પતિઓ તથા પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે, તેના દ્વારા કેટલીક વખત ઇચ્છિત જનીનો સાથે સાથે અનિચ્છનીય જનીનોનો સમાવેશ તથા ગુણન થઈ જાય છે. ઉપયુક્ત ક્ષતિઓ દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ નો ઉપયોગ કરી પુનઃ સંયોજિત ડીએનએ નું નિર્માણ કરવામાં આવે છે, જેનાથી અનિચ્છનીય જનીનોને બાકાત રાખીને એક અથવા એકથી વધુ ઇચ્છનીય જનીનોને અલગ તારવીને લક્ષ્ય સજીવમાં દાખલ કરી શકાય છે. ડીએનએ નો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. મોટાભાગે આ ડીએનએ નો ટુકડો સજીવના બાળકોષોમાં સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતો નથી, પરંતુ જ્યારે તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય છે ત્યારે તે વિભાજન પામીને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે, કારણ કે આ વિદેશી ડીએનએ નો ટુકડો રંગસૂત્રનો એક ભાગ બની જાય છે કે જેની પાસે સ્વયં જનનની ક્ષમતા હોય છે. રંગસૂત્રમાં ડીએનએ નો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે, જેને સ્વયં જનનની ઉત્પત્તિ ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહે છે, જે સ્વયં જનનના પ્રારંભ માટે જવાબદાર હોય છે. આથી તે માટે કોઈ પણ સજીવમાં વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્ર અથવા રંગસૂત્રોનો ભાગ હોવો આવશ્યક હોય છે કે જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે, જે સ્વયં જનનની ઉત્પત્તિ તરીકે ઓળખાય છે. આ રીતે એક વિદેશી ડીએનએ સ્વયં જનનની ઉત્પત્તિ સાથે જોડાય છે. આથી આ વિદેશી ડીએનએ નો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયં જનન તેમજ ગુણન પામી શકે છે. આને ક્લોનિંગ પણ કહે છે, અથવા કોઈ ટેમ્પલેટ ડીએનએની એક સરખી અનેક નકલોનું નિર્માણ પણ કહી શકાય છે. કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ અણુના નિર્માણની પ્રથમ ઘટનાનો આપણે હવે અભ્યાસ કરીશું. પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ સાલ્મોનેલા ટાઇફિમુરિયમ ના અસલ પ્લાઝમિડ જે સ્વતંત્ર સ્વયંજનન પામી શકે છે, તેમાં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને થઈ શક્યું. સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે 1972માં ઉપયુક્ત કાર્ય એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના અલગીકરણ દ્વારા સંપન્ન કર્યું, જે માટે તેમણે પ્લાઝમિડમાંથી ડીએનએનો ટુકડો કાપ્યો, જેમાં એન્ટીબાયોટિક પ્રતિરોધકતા પ્રદાન કરવા માટે જવાબદાર જનીનો હતા. આણ્વિક કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધથી ડીએનએને વિશિષ્ટ જગ્યાઓથી કાપવાનું શક્ય બની શક્યું. કાપેલા ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે છે. આ પ્લાઝમિડ ડીએનએ વાહકની જેમ કાર્ય કરે છે, જે તેની સાથે જોડાયેલ ડીએનએને સ્થાનાંતરિત કરે છે. સંભવતઃ તમે જાણો છો કે મચ્છર,
કીટવાહક તરીકે વર્તીને મેલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થાનાંતરિત કરે છે. બસ આવી જ રીતે પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરીને વિદેશી ડીએનએના ટુકડાને યજમાન સજીવોમાં મોકલવામાં આવે છે. એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેઝ ઉત્સેચક દ્વારા થાય છે, જે ડીએનએ અણુના કપાયેલા ભાગ પર કામ કરીને તેના છેડાઓને જોડવાનું કામ કરે છે. આવી રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા એટલે કે પોતાની રીતે સ્વયંજનિત થતા વલયાકાર ડીએનએનું ઇન વિટ્રો નિર્માણ થાય છે, જે રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખાય છે. જ્યારે આ ડીએનએ ઈ કોલાઈ બેક્ટેરિયા કે જે સાલ્મોનેલા સાથે નજદીકનો સંબંધ ધરાવે છે તેમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, ત્યારે તે નવા યજમાનના ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને પ્રતિકૃતિઓ બનાવવા લાગે છે. અહીંયા આકૃતિ જે દર્શાવી છે તે પાઠ્યપુસ્તકમાં નથી, પણ તમને ખ્યાલ આવે કે ઈ કોલાઈ બેક્ટેરિયાની રચના કેવી છે અને સાલ્મોનેલા એની રચના કેવી છે. બંને વચ્ચે શું તફાવત છે જોશો તો એની આ બરાબર ઈ કોલાઈની નીચેની આકૃતિ અને સાલ્મોનેલાની નીચેની આકૃતિ એ બંનેની એની અંતસ્થ રચના છે. તો એ અંતસ્થ રચના તમે જુઓ તો કે બેક્ટેરિયાની આદિકોષ કેન્દ્રી કોષ એ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, તો એની રચનાની યાદ કરો. જો આકૃતિ જોઈને ખ્યાલ આવે છે કે એના જેવા દેખાય છે કે એની અંદર તમે જુઓ કે આ એનું બહારનું આવરણ છે, આ એની ફ્લેજેલા છે, આ રહી એ બરાબર, અને આ જે છે એ પક્ષમાં કે કસા જેવો ભાગ હોય અને બરાબર વચ્ચે છે એ આ ડીએનએ છે. અહીંયા પણ તમે જુઓ કે સાલ્મોનેલામાં વચ્ચે ડીએનએ નો ભાગ છે. બંનેના ડીએનએ તમે જોઈ શકો છો. આ પણ એને બહાર ફરતું આવરણ છે, આ એનો કોષરસ છે. કોષરસમાં આપણને ખબર છે કે આદિકોષ કેન્દ્રી કોષ છે એટલે રિબોઝોમ નામની અંગિકા હોય અને ડીએનએ સિવાય પ્લાઝમિડ્સ છે એ આવેલા હોય એની અંદર. તો આ તમને ખ્યાલ આવે કે એની રચના કેવી છે એના માટે આ બંને આકૃતિઓ છે એ અહીંયા દર્શાવેલી છે. હવે આગળ આપણે એની અંદર જોઈએ અને સમજીએ. ઈ કોલાઈમાં એન્ટીબાયોટિક અવરોધક જનીનની અનેક નકલો બનાવવાની ક્ષમતાને ઈ કોલાઈમાં એન્ટીબાયોટિક જનીનનું ક્લોનિંગ કહેવાય છે. તમે અનુમાન લગાવી શકો છો કે જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં મૂળભૂત 3 ચરણો છે. 1. ઇચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ. 2. ઓળખ પામેલા ડીએનએનો યજમાનમાં પ્રવેશ. અને 3. પ્રવેશેલા ડીએનએની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં ડીએનએનું સ્થળાંતર. આ જે મુદ્દો છે ને એ તમને પાછા ટૂંકા પ્રશ્નની અંદર છે એ કામ લાગે એવું છે. 2 માર્કમાં અને એની ઉપર જનીનનું ક્લોનિંગ કોને કહેવાય તો એ 1 માર્કની અંદર પણ એ તમને ઉપયોગી છે. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો. પહેલા જોઈએ આપણે કે કેટલા એના ઉપકરણો છે. જનીન ઇજનેરી વિદ્યા અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ત્યારે જ પૂર્ણ થઈ શકે છે કે જ્યારે આપણી પાસે મહત્વના ઉપકરણો કયા તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેઝ ઉત્સેચકો, લાઇગેઝ, વાહકો અને યજમાન સજીવ હોય. તો એમાંથી આપણે અહીંયા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો સુધી જોવાના છે. બાકીના ઉપકરણોનો અભ્યાસ આપણે વિડીયોના બીજા ભાગની અંદર કરીશું. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વર્ષ 1963માં 2 ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા જે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. તેમાંનો એક ડીએનએમાં
મિથાઇલ સમૂહને ઉમેરે છે, જ્યારે બીજો ડીએનએ ને કાપે છે. પછીથી તેમાંના બીજાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ કહેવામાં આવ્યું. હવે અહીંયા આગળ ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા આવું લખેલું છે. તો ઈ કોલાઈ એ શું છે? બેક્ટેરિયા છે. અને બેક્ટેરિયોફેજ એ શું છે? તો કે એ વાયરસ છે, અથવા તેને ગુજરાતીમાં વિષાણુ કહેવાય. જેમ બેક્ટેરિયાને ગુજરાતીમાં જીવાણુ કહેવાય ને, એવી રીતના છે એ વાયરસને વિષાણુ કહેવાય. એટલે બેક્ટેરિયા, જેમ આપણા પર બેક્ટેરિયા હુમલો કરે, વિષાણુ હુમલો કરે ને, એમ બેક્ટેરિયા પર વિષાણુ હુમલો કરે છે. એટલે કે જીવાણુ પર વિષાણુ છે હુમલો કરીને એને પણ રોગકારક પરિસ્થિતિ નો ભોગ બનાવે છે. એટલે કે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે એ જવાબદાર ઉત્સેચકો છે. પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ HIND2, જેનું કાર્ય ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. તે 5 વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો. એટલે કે પ્રયોગ કર્યા પછી એવું જોવા મળ્યું કે HIND2 હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે, જ્યાં 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે. આ ચોક્કસ બેઝ ક્રમ HIND2ના ઓળખ ક્રમ તરીકે જાણીતો છે. HIND2 સિવાય આજે 900 થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે, જે બેક્ટેરિયાની 230 થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવી છે અને જેમાંથી પ્રત્યેક અલગ અલગ ઓળખ ક્રમોને ઓળખે છે. આ ઉત્સેચકોના નામકરણમાં પરંપરા અનુસાર નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી, જ્યારે બીજા 2 અક્ષરો આદિકોષ કેન્દ્રીકોષની જાતિમાંથી લેવામાં આવે છે, કે જેમાંથી તેને અલગ કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે જોઈએ, ઈ કોલાઈ એટલે ઈ કોલાઈ RI એટલે ઇસ્ચેરિશિયા કોલાઈ RY13 માંથી આવ્યો છે. તેમાં ઈ કો RI માં પ્રથમ અક્ષર R જાતના નામ પરથી લેવામાં આવેલ છે અને નામ પછીનો રોમન અંક એટલે એકચ્યુઅલી I નથી પણ એ ફર્સ્ટ રોમન અંક બેક્ટેરિયાની જે તે જાતિમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો હતો તે દર્શાવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ન્યુક્લિયેઝિસ કહેવાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. તે 2 પ્રકારના હોય છે. એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો 2 પ્રકારના છે, જેનો સમાવેશ ન્યુક્લિયેઝિસ પ્રકારના ઉત્સેચકમાં થાય. તો એ જોઈએ 2 પ્રકાર, એક્ઝોન્યુક્લિયેઝ અને એન્ડોન્યુક્લિયેઝ. એક્ઝોન્યુક્લિયેઝ ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડ્સને દૂર કરે છે, જ્યારે એન્ડોન્યુક્લિયેઝ ડીએનએની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી તે કાર્ય કરે છે. જ્યારે તે પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે, ત્યારે તે ડીએનએ સાથે જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. એ અહીંયા આપણે બાજુની આકૃતિમાં જોઈશું. એ પહેલા આપણે આટલું જોઈ લઈએ કે પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ડીએનએમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ઓળખે છે. આ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એટલે શું એ આપણે અહીંયા પાછળ જોઈએ છીએ. એ પહેલા આપણે આ આકૃતિને સમજીએ. આ આકૃતિને સમજવા માટે પાછળ પણ મુદ્દો છે, પણ અહીંયા આગળ લખ્યું છે આપણે કે વિશિષ્ટ જગ્યાએથી એને કાપે છે, તો એને આપણે સમજીએ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય. તો કે ઉત્સેચક કે જે ડીએનએની બંને શૃંખલાઓને એક જ સ્થાનેથી કાપે છે. આ એની બંને શૃંખલાઓ છે, બરાબર.
હવે આ વાહક ડીએનએ છે અને આ વિદેશી ડીએનએ છે. હવે જ્યારે ડીએનએ પર GAATTC ક્રમ હાજર હોય ત્યારે ઇકો R1 ડીએનએ પર ફક્ત જો ધ્યાનથી જી અને એની વચ્ચે જ કાપ મૂકે છે. તો તમે અહીંયા નજર કરજો આકૃતિની અંદર, તો તમે અહીંયા જુઓ કે આ જી અને એની વચ્ચે જ કાપ મૂકશે. અહીંયા પણ જી અને એની વચ્ચે જ કાપ મૂકશે. એ કાપ મૂક્યા પછી જે છૂટો પડેલો આ એક ભાગ છે ને, એ બંનેની અંદર અહીંયા તમે જુઓ તેને ચીપકુ છેડો કહે છે. એ ચીપકુ છેડો કેમ કહે છે ને આપણે પાછળ જોઈશું. એટલે હવે આ છે વાહક ડીએનએ છે, આ વિદેશી ડીએનએ છે. તો બંનેની અંદર આ ભાગ કપાયો છે, તો એ બંનેના ચીપકુ છેડા એકબીજા સાથે જોડાય છે અને એક આખું નવું ડીએનએ બનાવે છે. આ જે નવું બન્યું ને એને પુનઃ સંયોજિત ડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે પેલિન્ડ્રોમ એ શું છે. તો એ શબ્દોનો સમૂહ છે જેને આગળ અને પાછળ બંને બાજુએથી વાંચતા સરખા વાંચી શકાય. સપોઝ કે અહીંયા ઉદાહરણ જોઈએ મલયાલમ, તો તમે જુઓ અહીંયાથી વાંચો મલયાલમ, હવે અહીંથી વાંચો મલયાલમ, બરાબર. તો આ પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. હવે અહીંયા આગળ એનું બીજું ઉદાહરણ પણ જોઈએ કે ડીએનએમાં પોલિન્ડ્રોમ બેઝ જોડનો એક એવો ક્રમ હોય છે જે ડીએનએની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય છે. હવે છે ને ડીએનએની બે શૃંખલા હોય, બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાનું ડીએનએ બને. તો અહીંયા પહેલા નીચે નજર કરો કે 5' 3' એવી ના 3' 5'. તો ડીએનએની જે શૃંખલા છે ને એ એક 5' થી 3' તરફ છે અને એની પરસ્પર વિરુદ્ધ એ 3' થી 5' તરફ છે. ગોઠવાઈ અને નિસરણીની જેમ વળે છે અને ડીએનએ છે એ બનાવતી હોય છે. તો અહીંયા ઘણી આપણે ઉદાહરણની અંદર જોઈએ કે આપેલ ક્રમને 5' 3' દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય. જો તેને 3' 5'ની દિશામાં વાંચવામાં આવે તો પણ તે સાચું પડે છે. તો અહીંયા ઘણી સૌથી પહેલા આપણે જોઈએ કે 5' થી 3'ની દિશા એમાં વાંચો GAATT અને C. હવે જો અહીંયા ઉપર કીધું એ પ્રમાણે, બરાબર. તો હવે 3' થી 5', અહીંયા શું હતું 5' થી 3', પણ હવે 3' એટલે અહીંથી અહીં વાંચવાનું છે આપણે 3' થી 5'. તો તમે જો 3' થી વાંચતા જઈએ તો પહેલા C છે, C, પછી T, તો T અને T, પછી A, તો A અને A, અને પછી G, તો G, બરાબર. તો હું માનું છું ત્યાં સુધી તમને પેલિન્ડ્રોમ જે શૃંખલા છે ન્યુક્લિયોટાઇડની એનો ખ્યાલ આવી ગયો હશે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શૃંખલાને પેલિન્ડ્રોમ સ્થાને કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝની વચ્ચેથી કાપે છે, જેના ફળ સ્વરૂપે છેડા પર એક શૃંખલાનો ભાગ રહી જાય છે. અહીંયા નજર કરો, આ રીતે કાપે તો અહીંયા જુઓ, અહીંયા શૃંખલાનો એક ભાગ રહી ગયો, અહીંયા શૃંખલાનો એક ભાગ રહી ગયો. આથી બેવડા કુંતલના છેડા પર એક શૃંખલાવાળો ટૂંકો ભાગ છૂટી જાય છે. તો અહીંયા નજર કરો, આ બેવડા કુંતલનું એ હતું, એ પછી અહીંયા તમે જુઓ કે બેવડા કુંતલના છેડા પર, આ બેવડું કુંતલ છે એના છેડા પર એક શૃંખલાવાળો આ ભાગ એ રહી ગયો છે. આવા ટૂંકા એક શૃંખલામાં લટકતા નાના ભાગને
બરાબર. ચીપકું છેડો કહે છે. જો લખેલું છે આકૃતિમાં, ચીપકું છેડો કહે છે. તેનું આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. છેડાઓનું આ ચીપકાપણું ઉત્સેચક ડીએનએ લાઇગેઝના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે. એટલે એ જોડવાનું કામ કોનું છે? લિગેઝનું. બરાબર. અહીંયા પહેલા આકૃતિમાં જોઈ લઈએ કે આ વિદેશી ડીએનએ છે, આ વાહક ડીએનએ છે, એનું પ્લાઝમિડ. હવે અહીંયા તમે જુઓ કે આ જે છે એ વાહક અને સ્ત્રોત ડીએનએ ને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ના આવે ને ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. એટલે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ બંનેને ચોક્કસ સ્થાનેથી કાપે છે. અહીંયા ગાડી જો, અહીંથી આને કાપ્યું અને અહીંયા તમે જુઓ, એટલે આ ભાગ ચોક્કસ. બરાબર. હવે અહીંયા ગાડી તમે જુઓ કે લાઇગેઝ વિદેશી ડીએનએ ને પ્લાઝમિડ સાથે જોડે છે. એટલે આ વિદેશી ડીએનએ નો આ ટુકડો અહીંયા આ પ્લાઝમિડ છે એની આ જગ્યાએ, એટલે કે હવે અહીંયા આકૃતિમાં જુઓ આ ભાગ દેખાય છે સેજ અલગ કલરનો, એની સાથે જોડાઈ જાય છે અને ફરીથી પાછી આખી રિંગ બની ગઈ ડીએનએ ની. એટલે આ જે બન્યું એ પુનઃસંયોજિત ડીએનએ અણુ છે જે અહીંયા ઘડી ઈ કોલાઈની અંદર હોય છે. એટલે કે ક્લોનિંગ યજમાન. બરાબર. અને પછી એનું વિભાજન થાય અને એકમાંથી બે, બેમાંથી ચાર એમ કરી અને અસંખ્ય છે આવા ક્લોનિંગ દ્વારા નવા ઇકોલાઈ સર્જી શકાય છે. હવે અહીંયા લખાણમાં આપણે જોઈએ કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે છે કે જે વિભિન્ન સ્ત્રોતો જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈને બનેલ હોય છે. એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનારા ડીએનએના ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા હોય છે અને તેને ડીએનએ લાઇગેઝની મદદથી એકબીજા સાથે છેડાથી છેડા જોડી શકાય છે. અહીં આકૃતિમાં જો છેડેથી છેડો, જો આ છેડો અને છેડાથી છેડા, એટલે આ બંને એના છેડા બંને છેડે જોઈન થઈ શકે છે. અને હમણાં જ મેં શરૂઆતમાં જ આ જ્યારે આકૃતિ સમજાઈ ત્યારે કીધું કે સામાન્યતઃ જ્યાં સુધી વાહક અને સ્ત્રોત ડીએનએને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ના આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. ડીએનએ ખંડોનું પૃથક્કરણ અને અલગીકરણ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએને કાપવાના પરિણામ સ્વરૂપે ડીએનએના ટુકડા થઈ જાય છે. આ ડીએનએના ટુકડાઓને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય છે. કેમ કે ડીએનએ ટુકડાઓ ઋણ વીજભારિત અણુઓ હોય છે જેથી તેઓને માધ્યમને આધારકમાં વિદ્યુત ક્ષેત્રની મદદથી ધન વિદ્યુત ધ્રુવની તરફ બળપૂર્વક ધકેલીને અલગ કરી શકાય છે. આજકાલ સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતું માધ્યમ એગેરોસ છે. તે દરિયાઈ નીંદણમાંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલિમર છે. એગેરોસ જેલની ચારણી જેવી અસરથી ડીએનએના ટુકડાઓ તેના કદ મુજબ અલગ થાય છે. આમ તેના ટુકડાનું કદ જેટલું નાનું તેટલું તે વધુ દૂર સુધી ખસે છે. એને આપણે હવેની જે સ્લાઇડ છે એની અંદર આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિમાં જુઓ તમે અને અનુમાન લગાવો કે જેલના કયા છેડા પર સેમ્પલ ભરવામાં આવ્યું હતું. અહીંયા જુઓ, અહીંયા સેમ્પલ ભરેલું છે. બરાબર.
અને ત્યાંથી પછી જો એમ કીધું છે ને કે એ આગળ પ્રસરે છે અને જેમ ટુકડા નાના ને એમ એ વધુ દૂર જાય. તમે જુઓ અહીંયા આગળ, બરાબર. તો હવે અહીંયા આગળ આપણે આગળ જોઈએ. અલગીકૃત ડીએનએના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય છે જ્યારે આ ડીએનએને ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે અભિરંજિત કરીને યુવી કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા નિરાચ્છાદન કરવામાં આવે છે. તમે શુદ્ધ ડીએનએના ટુકડાઓને દ્રશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકતા નથી. ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત થયેલ જેલ ઉપર યુવી પ્રકાશ પાડતા ડીએનએના ચળકતા નારંગી રંગના પટ્ટાઓ તમે જોઈ શકો છો. આકૃતિમાં નજર કરો અહીંયા ઉપર કે આ નારંગી રંગના છે એ ટુકડાઓ તમને ડીએનએના ચળકતા નારંગી રંગના ટુકડાઓ દેખાય છે. ડીએનએના પટ્ટાઓને એગેરોસ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે અને જેલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને છાલન કહે છે. આ રીતે શુદ્ધ કરવામાં આવેલ ડીએનએના ટુકડાઓને ક્લોનિંગ વાહકો સાથે જોડીને રીકોમ્બિનન્ટ ડીએનએના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં એમ કહીએ કે આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જે પદ્ધતિ છે એની અંદર એગેરોઝ જે લીલમાંથી બનેલું છે, જેલ એટલે જેલી જેવી રચના છે, બરાબર. એના પર છે એ આ ડીએનએના પટ્ટા છે એ તમે જોઈ શકો છો. એ જોવા માટે છે એ ઇથિડિયમનો ઉપયોગ કરેલો છે. હવે એ પટ્ટા દેખાય છે તો હવે આપણે એ છૂટા પડી ગયા ડીએનએના ટુકડા એની સાઇઝ પ્રમાણે એના પર, અને જોયું કે નાના ટુકડા વધુ લાંબા અંતર સુધી ફેલાયેલા છે. પછી એને શું કરવામાં આવે છે તો કે એને એ જેલના ટુકડાઓને કાપી લેવામાં આવે અને એને અલગ પાડવામાં આવે છે. તો એ જે પ્રક્રિયા છે ને એને છાલન તરીકે ઓળખવામાં આવે છે. અને આ રીતે એને શુદ્ધ કરી અને શુદ્ધ કરવામાં આવેલા જે ડીએનએના ટુકડાઓ છે એને ક્લોનિંગ વાહકો સાથે જોડી અને રીકોમ્બિનન્ટ ડીએનએના નિર્માણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ આ વિડીયોને અંતે અહીં સ્વાધ્યાય આપેલું છે. આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય ચોપડામાં લખવાના છે અને એ પ્રશ્નોના ઉત્તરો પણ તમારે મોઢે પણ કરવાના છે, એટલે કે તૈયાર પણ કરવાના છે. સૌને નમસ્કાર.